जय हिंद मित्रों, स्वागत है एक नवी माहिती नवा वीडियोनी अंदर। मित्रों, अत्यारना सौथी मोटा समाचारनी अंदर बात करिए तो वन रक्षक बीटगार्ड भरतीनुं जे जिल्ला वाइजनुं कट ऑफ डिक्लेर करवामां आवेल छे, परंतु कोईपण उमेदवारना कोईपण जातना नॉर्मलाइजेशन साथे के नॉर्मलाइजेशन वगरना मार्क्स छे जे परिणाम छे ते डिक्लेर करवामां नथी आव्युं। मात्र ने मात्र जिल्लानुं कट ऑफ ज डिक्लेर करवामां आवेल छे के आखरे कया जिल्लानी अंदर कट ऑफ केटले अटकेलुं छे। અને આ કટ ઓફને ધ્યાને લઈને ઘણા ઉમેદવારોએ નારાજગી પણ દર્શાવી છે, કારણ કે કટ ઓફ જ એટલું બધું હાઈ લેવલે જઈને ઊભું રહ્યું છે જે અત્યાર સુધી એક પણ ઉમેદવારે વિચારેલું પણ ન હતું। જી હા મિત્રો, હવે વાત કરીએ તો ઉમેદવાર છે તે પોતાના માર્ક કઈ રીતે ચેક કરવા તેમને ધ્યાનમાં રાખીને એક અનઓફિશિયલી અપડેટ આવેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો બીટગાર્ડના જે જાહેર થયેલા પરિણામ છે તે પરિણામ બાદ વિદ્યાર્થીઓની અંદર ભારે નારાજગી જોવા મળેલી છે। જે આ મિત્રો ગઈકાલે સાંજે વિદ્યાર્થીઓનું કટ ઓફ દર્શાવવામાં આવેલું હતું, જે કામચલાઉ યાદી છે તેમને ડિક્લેર કરવામાં આવેલી હતી, જેની અંદર 6500 પ્લસના વિદ્યાર્થીઓનું નામ સમાવેશ કરવામાં આવેલો હતો, પરંતુ પરિણામ જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી દર્શાવાઈ છે। પરિણામ સંદર્ભે અનેક સવાલો પણ ઉપસ્થિત થયા છે। પરિણામની સાથે કટ ઓફ જે છે કટ ઓફ પણ નથી મૂક્યું, પરંતુ કટ ઓફ છે તે અત્યારે ડિક્લેર કરી દેવામાં આવેલું છે, અને કટ ઓફ છે તે માત્ર ને માત્ર જિલ્લાનું દર્શાવવામાં આવેલું છે। તદુપરાંત આગળ જણાવે છે કે હજારો વિદ્યાર્થીઓને થયો રાતનો ઉજાગરો। 29 જિલ્લાની અંદર ઉમેદવારોની યાદીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને પણ માર્ક નહીં બતાવ્યા। જે આ મિત્રો વાત કરીએ તો 29 જિલ્લાનું મેરિટ યાદી, જે કામચલાઉ યાદી છે તેમને ડિક્લેર કરવામાં આવી, પણ જે યાદી ડિક્લેર કરવામાં આવી તેમની અંદર જે ઉમેદવારોનું નામ છે તેમના પણ માર્ક દર્શાવવામાં નથી આવ્યા, અને સિલેક્ટ નહીં થયેલા ઉમેદવારોના માર્ક પણ નથી દર્શાવવામાં આવ્યા। તેના કારણે ભારે નારાજગી દર્શાવવામાં આવેલી છે। પરિણામમાં કેટલાક વિદ્યાર્થીઓના નામમાં પણ લોચાની થઈ છે રજૂઆત। જ્યાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ત્વરિત ઉમેદવારોની રજૂઆતનું નિરાકરણ કરવું જોઈએ તેવી માંગણી પણ થઈ રહી છે। વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ એક અપડેટ આપવામાં આવેલી કે ફોરેસ્ટનું કટ ઓફ તો જાહેર કરી દેવામાં આવ્યું, નોર્મલાઇઝેશન પ્રમાણે દરેક વ્યક્તિના માર્ક જાહેર કરવા જોઈએ, હજી સુધી કેમ નથી કર્યા। કેટેગરી વાઇઝ જિલ્લાનું જે માર્ક જાહેર કરવા જોઈએ, કયા જિલ્લાની અંદર કેટલું કટ ઓફ દર્શાવેલું છે, કેટલું કટ ઓફ અટકેલું છે તેમની માહિતી આપી, તે સિવાયની કોઈ પણ જાતની માહિતી નથી આપી। તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિસ ગાંધીનગર ખાતે આવેલી છે ત્યાં રૂબરૂ જઈને યુવરાજસિંહ જાડેજા દ્વારા તથા ફોરેસ્ટના ઘણા ખરા ઉમેદવાર મિત્રોએ રૂબરૂ જઈને આ માંગણીઓ પણ શરૂ કરેલી હતી, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અને વાત કરીએ તો ઉમેદવાર પોતાનું રિઝલ્ટ ક્યારે ચેક કરી શકશે, પોતાના પર્સનલી ગુણ છે તે ક્યારે ચેક કરી શકશે કે ફોરેસ્ટ બીટગાર્ડની અંદર જે રિવાઇઝ ફાઇનલ આન્સર કે આવી, ત્રીજી વખત ફાઇનલ આન્સર કે આવી, તે પ્રમાણે પોતાને કેટલા માર્ક થાય છે તેમને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો જે યુવરાજસિંહ જાડેજા દ્વારા અને ફોરેસ્ટના ઉમેદવારો દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે જે હાલ માંગણીઓ કરવામાં આવેલી છે, ત્યાં ઓફિસ તરફથી એવા જવાબ આપવામાં આવેલા છે કે દરેકે દરેક ઉમેદવારના માર્ક આજ સાંજ સુધીમાં ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે, અથવા તો કાલ સુધીમાં મૂકી દેવામાં આવશે, જેથી કરીને દરેક ઉમેદવાર મિત્રો પોતાના માર્ક્સ છે, પોતાના ગુણ છે તે પર્સનલી ચેક કરી શકશે। જોકે આ કોઈ ઓફિશિયલ રીતે માહિતી મળેલી નથી, માત્ર વિદ્યાર્થી દ્વારા જે માહિતી મળેલી છે કે અમને ઓફિશિયલી આવો જવાબ મળ્યો તેમની માહિતી છે તે જે આપણે વિડીયોની અંદર વાત કરી। આમને લગતી હજી સુધી કોઈ ઓફિશિયલ રીતે અપડેટ નથી આવેલી, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। અને એક બીજી પણ માહિતી મળેલી છે કે 823 જેટલી આ કુલ જગ્યાઓ છે તે જગ્યાની અંદર પણ વધારો થઈ શકે છે। જોકે કેટલી જગ્યાનો વધારો થઈ શકે, ક્યારે થશે, ઓફિશિયલ રીતે શું છે તેમને હજી લગતી કોઈ પણ જાતની માહિતી આવી નથી। માત્ર એવું કહેવામાં આવ્યું કે 823 જેટલી આ જે જગ્યાઓ છે તે જગ્યાની અંદર વધારો કરવામાં આવશે। જોકે હવે ઓફિશિયલ રીતે કોઈ અપડેટ આવે ત્યારે જ માહિતી મળી શકે। બાકી રિઝલ્ટના જે માર્ક્સ છે, ઉમેદવાર મિત્રના પોતાના માર્ક્સ છે તે લગભગ આજ સાંજ સુધીમાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, અથવા તો આવતીકાલની અંદર માર્ક્સ છે તે વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે તેવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ગાંધીનગર ખાતે ઓફિસ આવેલી છે ત્યાંથી આવા જવાબો મળેલા છે, જે વિડીયોની અંદર આપણે જોયા। તદુપરાંત વન રક્ષક બીટગાર્ડને લગતી તમામે તમામ અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહેશે, માટે ખાસ કરીને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।